નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ગઈકાલે એશિયા કપ 2025ની ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ખૂબ જ રસાકસીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ મેચમાં ભારતની શરૂઆત થોડીક નબળી જોવા મળી હતી, પરંતુ તિલક વર્માએ પોતાની શાનદાર બેટિંગથી આ મેચને પલટી નાખી હતી. તેમણે 69 રન બનાવીને ભારતને જીતના માર્ગ પર પહોંચાડી દીધું હતું, જ્યારે શિવમ દુબેએ પણ 33 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું અને અંતે રિંકુ સિંહે ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. આ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. પરંતુ આ મેચમાં ભારત વિજય બન્યા પછી જે બન્યું તેનાથી સમગ્ર ક્રિકેટ જગત ચોંકી ગયું છે, કારણ કે એશિયા કપ 2025 જીતવા છતાં પણ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બન્યા પછી પણ ટ્રોફી પ્રાપ્ત થઈ ન હતી. એવા અહેવાલ મળ્યા કે દુબઈમાં આયોજિત ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને 9મી વખત ટુર્નામેન્ટ જીતી હતી. જોકે તેમ છતાં પણ ચેમ્પિયન બન્યા પછી પણ ટીમ ઇન્ડિયાને ટ્રોફી ઉપાડવાની તક મળી ન હતી, અને આનું કારણ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવી હતા, કે જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ પણ છે. આના કારણે તેમને ટીમ ઇન્ડિયાએ તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે સમારોહ દરમિયાન ભારતીય ટીમના 4 ખેલાડીઓને તેમના પુરસ્કાર પણ પ્રાપ્ત થયા હતા. હવે જોઈએ તો એશિયા કપની ફાઇનલમાં હરાવીને ભારતીય ટીમે પોતાની રમતથી પાકિસ્તાનને જબડાતોડ જવાબ આપી દીધો છે. પરંતુ બીજી તરફ દુબઈમાં હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો હતો, જેમાં પણ ખાસ કરીને એશિયા કપ ટ્રોફી પર હવે એક નવો વિવાદ જોવા મળ્યો છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે ટીમ ઇન્ડિયાએ સ્પષ્ટ કહ્યું કે તેઓ એસીસી પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવા માંગતા નથી. પ્રેઝન્ટેશનમાં વિલંબનું આ જ કારણ હતું. મોહસિન નકવી સ્ટેજ પર ઊભા રહ્યા હતા અને ટ્રોફી રજૂ કરવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ટીમ ઇન્ડિયા તેમની પાસેથી તે સ્વીકારવાનો ઇનકાર કરી રહી હતી. જોકે એશિયા કપની પાકિસ્તાન સામેની મેચો ભારતે મેળવેલા વિજય ઉપરાંત વિવાદના કારણે પણ ઘણી બધી યાદગાર રહી હતી. જેમ કે જે નો હેન્ડશેકનો વિવાદ છે, આ વિવાદ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. જેમ કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ક્રિકેટ મેચ જીત્યા પછી વિરોધી ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની પરંપરા હોય છે, પરંતુ એશિયા કપ 2025ની શરૂઆતથી લઈને અંત સુધીમાં ભારતે પાકિસ્તાનની સામે કડક વલણ જાળવી રાખ્યું હતું. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફાઇનલમાં પણ સલમાન આગાને હાથ મિલાવ્યો ન હતો. એશિયા કપની આની અગાઉની મેચમાં પણ ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાની સાથે હાથ મિલાવ્યો ન હતો. જોકે બંને કેપ્ટને ગ્રુપ સ્ટેજની મેચ દરમિયાન પણ હાથ મિલાવ્યા ન હતા. આના પછી પાકિસ્તાની ટીમ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં આવવાની ના પાડી દીધી હતી, અને આ મેચના સમાપન બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પત્રકારોની સાથે વાતચીત કરતા કહ્યું કે મને લાગે છે કે જીવનમાં કેટલીક બાબતો રમતગમતની ભાવનાઓથી આગળ છે. મેં પ્રેઝન્ટેશનમાં પણ આ વાત કહી છે. અમે પહલગામ આતંકવાદી હુમલાના તમામ પીડિતોની સાથે ઊભા છે, અને હવે આ ત્રીજી વખત બની છે કે જ્યારે આ બંને કેપ્ટનોએ ટુર્નામેન્ટમાં હાથ મિલાવ્યો નથી. આના સિવાય ગઈકાલની આ મેચનો એક મૂવમેન્ટ એવો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એશિયા કપ 2025ની ફાઇનલ મેચ દરમિયાન ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે એક એવી ઉજવણી કરી હતી કે જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે પાકિસ્તાની બેટ્સમેનને આઉટ કર્યા પછી પ્લેન ક્રેશનો સંકેત આપીને ઉજવણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. પાકિસ્તાનની બેટિંગ દરમિયાન બુમરાહે ઘાતક બોલથી હારિસ રાઉફને આઉટ કર્યા હતા. આ ઘટના 18મી ઓવરમાં બની હતી. કેટલાકનું માનવું છે કે વિકેટ લીધા પછી બુમરાહે જોરદાર હાવભાવથી ઉજવણી કરી, જાણે કે કોઈ ફાઇટર જેટને તોડી પાડ્યું હોય તેવું લાગી રહ્યું હતું. મહત્વનું છે કે આ ઉજવણી એટલા માટે ખાસ હતી કારણ કે હારિસ રઉફ આના અગાઉ પણ જ્યારે સુપર 4ની મેચમાં બાઉન્ડ્રી લાઇન પર આવો જ હાવભાવ કરતા જોવા મળ્યા હતા, જેથી હાલ બુમરાહની આ ઉજવણી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગી છે. આના ઉપરાંત રવિવારે એશિયા કપના ફાઇનલ મેચમાં ટોસ ઉછળ્યો હતો, ત્યારે જે કંઈક બન્યું હતું જે પણ સોશિયલ મીડિયા ઉપર વ્યાપક ચર્ચાનો વિષય બની ગયો હતો. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ બંને ટીમો વચ્ચેના ગત 2 મુકાબલા સમયે પૂર્વ કોચ અને કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ ટોસ બાદમાં
બંને ટીમના કપ્તાનોની સાથે વાત કરી હતી. જોકે રવિવારે રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની સાથે તો વાત કરી હતી અને આ ટીમમાં ફેરબદલ તેમજ કોમ્બિનેશન વિશે જાણ્યું હતું. પરંતુ રવિ શાસ્ત્રીએ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાની સાથે વાત ન હતી કરી અને જ્યારે આગાનો બોલવાનો સમય આવ્યો તો રવિ શાસ્ત્રી પોતે પાછળ હટી ગયા હતા અને પછી પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વકાર યુનુસે તેમની સાથે વાતચીત કરી હતી. એક મીડિયા એજન્સીના રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વિનંતીને ધ્યાનમાં રાખીને યુનુસ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટનની સાથે વાત કરી હતી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે પીસીબીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલને ટોસ માટે ન્યુટ્રલ પ્રેઝન્ટેટર મૂકવાની વિનંતી કરી હતી. રવિ શાસ્ત્રી સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દરેક ભારતીય મેચમાં ટોસ માટે હાજર રહ્યા હતા કે જેમાં છેલ્લી 2 ભારત અને પાકિસ્તાન મેચનો પણ સમાવેશ થાય છે. જો કે જ્યારે ફાઇનલની વાત આવી ત્યારે ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને ઝડપી બોલર વકાર યુનિસ જે ટુર્નામેન્ટમાં કોમેન્ટરી કરી રહ્યા હતા ટોસ દરમિયાન શાસ્ત્રી સાથે હાજર રહ્યા હતા અને પરિણામે ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભારતીય કોમેન્ટેટર શાસ્ત્રીની સાથે વાત કરી હતી જ્યારે પાકિસ્તાની કેપ્ટને વકાર યુનિસ સાથે વાત કરી હતી અને અંતે ફાઇનલની પહેલા પણ એવી અટકળો ચાલી રહી હતી કે જો ભારતીય ટીમ આ ટ્રોફી જીતી લેશે તો પછી ખેલાડીઓ નકવી પાસેથી આ ટ્રોફી સ્વીકારશે નહીં, કારણ કે નકવી એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી છે. તેઓ ભારતના વિરોધી વલણ માટે પણ જાણીતા છે, જેથી કરીને ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે નકવી જ્યારે સ્ટેજ પર ટ્રોફી લઈને રાહ જોઈ રહ્યા હતા ત્યારે ભારતીય ખેલાડીઓનું વલણ સાફ હતું કે તેઓ પાકિસ્તાનના હસ્તે આ એવોર્ડ સ્વીકારશે નહીં, જેથી ફાઇનલ પછી 75 મિનિટ પછી આ એવોર્ડ સમારોહ શરૂ થયો હતો જેમાં તટસ્થ પ્રસ્તુતકર્તા સિમેન ડોલે માઇક્રોફોન લીધો હતો અને એવોર્ડ સમારંભ શરૂ થાય તેની પહેલા નકવી એક બાજુમાં ઊભા રહ્યા હતા જ્યારે ભારતીય ખેલાડીઓ 15 યાર્ડની અંદર ઊભા રહ્યા હતા. ભારતીય ખેલાડીઓ નકવીની સાથે સ્ટેજ શેર કરી શક્યા ન હતા. નકવી સ્ટેજ પર આવતાની સાથે જ ભારતીય ચાહકોએ પણ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને ત્યારબાદ નકવી સહિત તમામ અધિકારીઓ સ્ટેજ પરથી નીકળી ગયા હતા. આખી ભારતીય ટીમ સ્ટેજ પર પાછી આવી અને ટ્રોફી વિજયની ઉજવણી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ ટ્રોફી પ્રેઝન્ટેશનનું અનુકરણ કરવામાં ખૂબ જ મજા કરી અને ફોટા પણ પડાવ્યા હતા. જોકે સમાચાર એવા સામે આવ્યા છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટે આ અંગે નિવેદન આપ્યું કે તેઓ મોહસિન નકવી પાસેથી એશિયા કપ અને મેડલ સ્વીકારવા નથી માંગતા. આ જ કારણે ઇનામ વિતરણ સમારોહ મધ્યરાત્રિ સુધી થઈ શક્યો ન હતો અને મોડી રાત્રે શરૂ થયેલા ઇનામ વિતરણ સમારોહમાં અને પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ નકવી પાસેથી રનરઅપ ટીમનો ચેક મેળવ્યો હતો. જોકે આ એવોર્ડ સમારોહ પછી પત્રકારોની સાથે વાતચીત કરતા ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, તેનું પાલન કરવાનું શરૂ કર્યું ત્યારથી જ આ પહેલી વાર છે કે જ્યારે મેં કોઈ વિજેતા ટીમને ટ્રોફી લેવાનો ઇનકાર કરતા જોઈ છે. મારી ટ્રોફી ચેન્જિંગ રૂમમાં પડી છે. 14 ખેલાડીઓ અને કોચ અને સહાયકો આ શ્રેણીના વાસ્તવિક વિજેતા છે. જોકે ભારતીય ટીમની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર ટીમને અભિનંદન પાઠવ્યા હતા જેમાં તેમણે લખ્યું કે ઓપરેશન સિંદૂર મેદાનમાં પણ ચાલુ છે, પરિણામ એ જ છે ભારત જીતે છે. આપણા ક્રિકેટરોને હાર્દિક અભિનંદન. તમને જણાવી દઈએ કે 22મી એપ્રિલે કાશ્મીરના ખીણના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બની ગયા છે. આ હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું જેમાં પાકિસ્તાનને નિર્ણાયક ફટકો પડ્યો હતો. તેમ છતાં પણ પાકિસ્તાને તેને વિજય ગણાવ્યો હતો અને પહેલગામના હુમલાના વિરોધમાં ટીમ ઇન્ડિયાએ ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવ્યો હતો અને હાથ મિલાવવાનું ટાળ્યું હતું અને હવે પીસીબી અને એસીસી ચેરમેન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ ભારતની દરેક મોરચે પાકિસ્તાનનો વિરોધ કરવાની અને સંદેશ આપવાની રીત છે કે આતંકવાદને ટેકો આપનારાઓનો બહિષ્કાર કરવામાં આવશે અને આની સાથે જ ભારતે ફરી એકવાર સાબિત કર્યું છે કે એશિયન ક્રિકેટનો સાચો સુપર પાવર ભારત જ છે. બીજી ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.